જ્યારે દુનિયા એઆઈની ચર્ચા કરે છે ત્યારે ગુજરાતમાં એક યુનિવર્સિટી એઆઈ જીવી રહી છે કે જ્યારે ઘણી સંસ્થાઓ વિચારે છે ત્યારે અહીં નિર્ણય લેવાય છે અને તેને અમલમાં મુકાય છે. આ પરિવર્તનનું નેતૃત્વ કરે છે એક યંગ અને વિઝનરી એજ્યુકેશન લીડર મિસ વિનીતા રોહેરા કે જેઓ માઇક્રોસેટ કંટ્રોલ્સ પુણેની સ્થાપિકા છે. આ સાથે જ નેશનલ સ્ટીલ પ્રોસેસરના સીઈઓ એક ગતિશીલ અને સફળ યુવા એન્ટરપ્રિન્યોર છે કે જેમણે પોતાની અસાધારણ દ્રષ્ટિ અને અમલીકરણ દ્વારા સંસ્થામાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે કે જેમણે ગાંધીનગર યુનિવર્સિટીને એશિયાના પ્રથમ એઆઈ ઇનેબલ્ડ કેમ્પસમાં ટ્રાન્સફોર્મ કરવાનું પગલું ભર્યું છે. એઆઈથી લઈને બ્લોકચેન સુધીની એડવાન્સ ટેકનોલોજી સાથે 360 ડિગ્રી વિકાસનો દમદાર મોડેલ ઊભું કરીને તેમણે શિક્ષણને ભવિષ્ય સાથે માત્ર જોડવાનું જ કામ નથી કર્યું, પરંતુ ભવિષ્યને જ કેમ્પસ પર ઉતારી દીધું હોય તેમ લાગે છે. નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા અને TV9 સ્ટુડિયોમાં અમારી સાથે હાજર છે વિનીતા રોહેરા કે જેઓ ગાંધીનગર યુનિવર્સિટીના મેનેજિંગ ટ્રસ્ટી એન્ડ વાઇસ પ્રેસિડેન્ટ છે. સ્વાગત છે આપનું અમારા TV9ના સ્ટુડિયો. નમસ્કાર. વિનીતાજી, સૌથી પહેલો સવાલ થાય કે વધતી જતી આ જટિલ શિક્ષણ વ્યવસ્થા છે અને વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12 પછી કારકિર્દી શું નક્કી કરવી, એટલે કોમર્સ લેવું, સાયન્સ લેવું કે આર્ટ્સ લેવું, એ બધી કન્ફ્યુઝન્સ રહેતી હોય છે અને તેમની પ્રતિભા, રસ અને ભવિષ્યની પ્રાસંગિકતા વચ્ચે સંતુલન સાધવા માટે કયું ફ્રેમવર્ક સૌથી વધારે તેમને ઉપયોગી નીવડતું હોય છે? કરિયરનું ડિસિઝન એ માત્ર ડિસિઝન નથી, એ તમારા ફ્યુચરનું ફાઉન્ડેશન છે. અને એ ડિસિઝનમાં હું 3 વસ્તુઓ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને કહીશ. સૌથી પહેલાં તમારું ઇન્ટરેસ્ટ, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારી સ્ટ્રેન્થ્સ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યારે ઇન્ટરેસ્ટ અને સ્ટ્રેન્થ એ મળે ત્યારે તમારા કયા સબ્જેક્ટ તમને એક્સાઇટ કરે છે એ તમારો ડિસિઝન લઈ શકે. હવે તો તમે માર્કેટમાં જોશો એટલે ખાસા ઘણા કોર્સીસ છે. સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટીને એટલા પાવર્સ છે કે એક યુનિવર્સિટીમાં 250થી વધારે, 300થી વધારે કોર્સીસ છે. બટ દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમારે જોવાનું કે એક જે કોઈ યુનિવર્સિટીએ કોર્સ ચાલુ કર્યું હોય તો એમની જોબ ઓપોર્ચ્યુનિટીઝ એમની પાસે કઈ છે. અને આ બધું ઇફ યુ વોન્ટ ટુ ડિસાઇડ અકોર્ડિંગ ટુ ઓલ ધીઝ થિંગ્સ દેન તમારે આ બધા જોવા માટે યુનિવર્સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્લીઝ લુક ફોરવર્ડ દેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મીન્સ કે એ કોર્સના લેબ ઇક્વિપમેન્ટ્સ છે, એ પૂરતા કોર્સના તમારી પાસે ક્લાસરૂમ્સ, ફેકલ્ટીઝ, એ ફેકલ્ટીના ક્વોલિફિકેશન, એ ફેકલ્ટી જો પ્રોગ્રેસિવ પ્રોડ્યુસર્સ ઓફ યોર ઇન્ડસ્ટ્રી છે, દેટ મીન્સ એનું મિનિંગ છે જે એ લોકો માત્ર એકેડેમિશિયન્સ છે કે સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ કોલેબોરેશન કે ઇન્ડસ્ટ્રીયલ અપ્રોચ છે એ ફેકલ્ટીઝમાં. આ બધી માહિતી જોયા પછી જ you should take the decision of what course and what university you should take. બિલકુલ. હવે તો એવું થઈ ગયું છે કે કોર્સ કોઈ પણ હોય બધામાં એઆઈ આવી ગયું છે, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. મોટા પાયે નોકરીના નાશનો લોકોને ભય સતાવતો હોય છે, એટલે કે આ જોબ છે ફ્યુચરમાં નહીં રહે કેમ કે એની જગ્યા એઆઈ લઈ લેશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લઈ લેશે. તો એના વિશે તમારું શું માનવું છે? આપણા NASSCOMના ડેટા જ કહે છે કે આગળ જઈને 70% આઈટી પ્રોફેશનલ્સ એઆઈના લીધે ડિસ્પ્લેસ થઈ જશે. 2020માં તો ઓલરેડી 85 મિલિયન જોબ્સ ડિસ્પ્લેસ થઈ ગયા છે એઆઈના લીધે. ઇનફેક્ટ આપણે ડેટા જોવા જઈએ તો 2030 સુધી તો 800 મિલિયન ડિસ્પ્લેસ થઈ જશે. પણ મારું માનવું જુદું છે. કેમ કે વી આર એશિયાઝ ફર્સ્ટ એઆઈ ઇનેબલ્ડ કેમ્પસ સિન્સ 2020થી. એટલે જ્યારે લોકો ખાલી વાતો કરે છે ને ત્યારે અમારી યુનિવર્સિટી ઓલરેડી એઆઈને જીવે છે. અને અમે એઆઈ આખા કેમ્પસમાં ઓલરેડી એઆઈ દરેક સ્ટેપ પર ઇનેબલ કરીને મૂક્યું છે. તો એનાથી અમને બહુ જ પ્રેક્ટિકલ અન્ડરસ્ટેન્ડિંગ છે કે શું કરી શકે એઆઈ. આખા વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું બી કહેવું આ જ છે. અને એટલે હું તો એવું માનું કે જો તમારે એ જ ચિંતા ફાવે તો પહેલાં તો 2 વસ્તુઓ કરવાનું. કાં તો યુ સિલેક્ટ ધ કોર્સ એન્ડ ધ ડિગ્રી જ્યાં તમે કોઈ દિવસ એઆઈથી રિપ્લેસ ના થાવ, કાં તો પછી જો તમે કમ્પ્યુટર આઈટી જેવા ફાઉન્ડેશન કોર્સમાં હો તો ઇટ ઇઝ મેન્ડેટરી કે જ્યાં બી જે બી યુનિવર્સિટીમાં સખત ટેકનોલોજી અપગ્રેડેડ હોય, આજથી 10 વર્ષ પછી સુધી બી ટેકનોલોજી એ લોકો પાસે હોય અને એ જ યુનિવર્સિટી કે એ જ ઇન્સ્ટિટ્યૂટમાં તમે એડમિશન લો. કહેવાય ને કે 10મા અને 12મા ધોરણ પછી શું ડિસિઝન લેવું એના માટે પેરેન્ટ્સ પણ મહત્વનો ભાગ ભજવતા હોય છે. એટલે કે આ ડિસિઝન શું ફક્ત પેરેન્ટ્સનું જ હોવું જોઈએ કે ખાલી સ્ટુડન્ટ્સનું જ હોવું જોઈએ કે પછી બંનેના વિચારો જ્યાં મેચ થાય ત્યાં હોવું જોઈએ? તો આ સમયે શું કરવું જોઈએ? પેરેન્ટ્સને માત્ર સપોર્ટ કરવું જોઈએ, એન્કરેજમેન્ટ કરવું જોઈએ, ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ અને એ લોકોને ઇન્ફોર્મેશન કલેક્ટ કરવા માટે છોકરાઓને હેલ્પ કરવી જોઈએ. માત્ર સ્ટુડન્ટની ઈચ્છા, ઇન્ટરેસ્ટ
અને જે સબ્જેક્ટ એમને ગમે એ વસ્તુ જ એમના કરિયર ચોઇસમાં ઇમ્પોર્ટન્ટ રોલ ભજવી જોઈએ. હું માત્ર મારા ગાંધીનગર યુનિવર્સિટીની વાત કરીશ તો અમે લોકોએ 2022માં ગ્લોબલ સિલેબસનું ઇન્ટ્રોડક્શન કર્યું હતું. એ ગ્લોબલ સિલેબસનું મિનિંગ એ જ છે કે અમે લોકોએ 300થી વધારે ઇલેક્ટિવ કોર્સીસનું ઇન્ટ્રોડક્શન કર્યું. હવે એ ઇલેક્ટિવ કોર્સીસમાં એવું હોય છે કે મારી પાસે ઘણીક વખત પેરેન્ટ્સ આવે છે કે મને તો મારી દીકરીને સાયન્સ લીધું છે એટલે મારે ફાર્મસી કરાવવું છે, પણ એને ફેશન ડિઝાઇનમાં ઇન્ટરેસ્ટ છે, તો એવું તો કેવી રીતે કરવાનું? તો પછી અમે લોકો એમને હેલ્પ કરતા હોઈએ છીએ. વી ટ્રાય દેટ એ લોકો પેરેન્ટ્સની સાંભળે અને એમ લોકોનું સ્ટ્રોંગ ફાઉન્ડેશન અને કરિયર બને, એટલે એ લોકો ચૂઝ ફાઉન્ડેશન કોર્સ જ કરે, પણ એમની ઈચ્છા પૂરી થાય એટલે અમે લોકો ઇલેક્ટિવ્સમાં એ લોકોને ડિઝાઇન કે પછી એઆઈ આવી રીતે એ લોકોને સબ્જેક્ટ્સ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. અને એ સબ્જેક્ટ્સ અમે ખાલી ઇન્ટ્રોડ્યુસ નથી કરતા, અમારા ઇન્ડસ્ટ્રીયલ કોલેબોરેશન એટલા સ્ટ્રોંગ છે કે આપણા 800થી વધારે ખાલી ઇન્ડસ્ટ્રીયલ એમઓયુઝ છે. અને એ એટલા માટે છે કે આપણા કોસ્ટ પર એ લોકો પર સેમેસ્ટર જે 16 ક્રેડિટ એ લોકોને એ પર સેમેસ્ટર જે 16 લેક્ચર્સ લેવા જોઈએ એ અમે લોકો બહારની એકેડમી કે ઇન્ડસ્ટ્રીથી એ છોકરાઓને એ લેક્ચર્સ આપીએ છીએ, સો દેટ એ લોકો પ્રોફેશનલ ડિઝાઇનર બી બની શકે. કે આપણે એટલીસ્ટ 47% જે છોકરાઓ છે ભલે ગ્રેજ્યુએટ છે પણ એ લોકોને પાસે એમ્પ્લોયમેન્ટ એટલે નથી આખા વર્લ્ડમાં કેમ કે એ લોકો સ્કિલ્ડ નથી. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે લોકો ડિગ્રીની સાથે સાથે આ સ્કિલ્સ તમારા, અને આ સ્કિલ્સ હંમેશા ઇન્ટરેસ્ટ ઉપર જ હોય છે અને ઇન્ટરેસ્ટ છોકરાની પર્સનલ આઈડેન્ટિટી છે. એટલે કે કહેવાય ને કે રેન્કિંગ અને બ્રાન્ડ મૂલ્ય પર વિદ્યાર્થીઓને લાંબા ગાળાના વિકાસ અને રોજગાર ક્ષમતાને સુનિશ્ચિત કરવા માટે યુનિવર્સિટી પસંદ કરતી વખતે કયા મહત્વપૂર્ણ એવા માપદંડો છે કે જેને ધ્યાનમાં રાખવા જોઈએ? તમે સૌથી પહેલાં એ જોવાનું કે યુનિવર્સિટીની પેડાગોજી શું છે. પેડાગોજીનું મિનિંગ હોય છે કે જે એકેડેમિક્સ છે એનો વિઝન ઓફ કરિક્યુલમ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જેમ કે મેં જસ્ટ હમણાં એક એક્ઝામ્પલ આપ્યું કે આપણે ગ્લોબલ સિલેબસનું ઇન્ટ્રોડક્શન કર્યું છે. એના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડસ્ટ્રીયલ કોલેબોરેશન્સ. એટલે જેમ કે મારા યુનિવર્સિટીમાં જસ્ટ હમણાં મેં બતાવ્યું કે 800 પ્લસ તો ખાલી ઇન્ડસ્ટ્રીયલ કોલેબોરેશન્સ છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે યુનિવર્સિટીમાં ઇન્ડસ્ટ્રીયલ એમના કોલેબોરેશન્સ જુઓ, તમે એમનું સેન્ટર ઓફ એક્સેલન્સ જુઓ. સેન્ટર ઓફ એક્સેલન્સ મીન્સ કે ત્યાં જે ઇવન સ્ટાર્ટઅપ ઇન્ડિયા બી એ જ કહે છે કે જે ઓન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ કરે જે બી યુનિવર્સિટી, એના માટે એ તમારા ઇન્ડસ્ટ્રીયલ કોલેબોરેશન્સની ખૂબ જરૂર હોય છે. ત્યાં તમારે સેન્ટર ઓફ એક્સેલન્સને વિઝિટ કરવાની. તમે ત્યાં લેબોરેટરીઝ વિઝિટ કરો તો એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમને ખબર પડશે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફેકલ્ટીઝની પ્રોફેશનલ એક્સપર્ટીઝ એ બહુ જરૂરી છે. શું એ ફેકલ્ટીઝ માત્ર એકેડેમિશિયન્સ છે કે તમે લોકોને આજના દિવસ માટે જે આજની તારીખમાં જરૂર છે એવા ઇન્ડસ્ટ્રીયલ સ્કિલ્સ માટે તૈયાર કરે છે? જો બધા ફેકલ્ટીઝ કોઈ બી દિવસ ઇન્ડસ્ટ્રીયલ પ્રિપેરેશન્સ ના કરી શકે કે તમને ઇન્ડસ્ટ્રી રેડી ના બનાવી શકે, પણ એનઈપી જે આપણે ભારતમાં જે એનઈપીનું ઇમ્પ્લિમેન્ટેશન થયો છે એ એટલું બ્યુટિફુલ સ્કીમ છે કે એનઈપીના લીધે બધા પ્રાઇવેટ યુનિવર્સિટીઝને ખૂબ પાવર છે કે એ જેટલા બને એટલા ઇન્ડસ્ટ્રી સાથે કોલેબોરેટ કરી શકે છે. એમના ઇન્ડસ્ટ્રીયલ એક્સપર્ટ્સ એ યુનિવર્સિટીમાં આવીને તમને હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ આપી શકે છે. તમે એ ઇન્ડસ્ટ્રીમાં જઈને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સીસ લઈ શકો છો. અને આ બધા જ એક્સપર્ટીઝ, વિઝડમ અને નોલેજને મળીને જે તમે ફાઇનલી એક ડિગ્રી લો વિથ સો મેની સર્ટિફિકેશન્સ, એ જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. યુ આર ચેકિંગ ધી વેબસાઇટ્સ. કેમ કે વેબસાઇટ યુજીસીના મેન્ડેટ પ્રમાણે જ હોય છે અને યુજીસી એવરી 3 months યુનિવર્સિટીઝના વેબસાઇટને એનાલાઇઝ કરતી હોય છે. તમે ગવર્મેન્ટ વેબસાઇટ્સ પર જઈ શકો છો અને એવી રીતે યુ કેન ચૂઝ ધ યુનિવર્સિટી. રાઈટ. તો કહેવાય ને કે એસીપીસી એન્ટ્રન્સ પ્રોસેસ જે છે એ ઘણી વખત કોમ્પ્લિકેટેડ બની જતી હોય છે. તો ટોચની જે સરકારી સંસ્થાઓ છે એમાં પ્રવેશ મેળવવાની જે સંભાવના છે એને આપણે વધારે કરવા માટે કયા પ્રકારનો વ્યૂહાત્મક અભિગમ અપનાવવા જોઈએ? ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ પ્લેટફોર્મ ફોર એની એડમિશન પ્રોસેસ. હું 3 કે 4 વિગતો બતાવીશ એમાં. સૌથી પહેલાં તમારા JEE મેન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમે જે ફોર્મ ફિલ કરો એ બહુ જ ડિટેલિંગથી, શાંતિથી અને રાઇટ ઇન્ફોર્મેશન એમાં ફિલ થો, કેમ કે એક બી ભૂલ તમારું આખું વર્ષ બગાડી શકે છે.
થર્ડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમે એસીપીસી ડેટા ફિલ કરો છો ત્યારે એસીપીસી સાઇટ પર આખી ઇન્ફોર્મેશન બહુ જ નાઇસલી પુટઅપ થાય છે અને એસીપીસી ઇઝ અ વેરી સ્ટેન્ડર્ડ પ્લેટફોર્મ. એ લોકો બહુ જ ક્રિટિકલી બહુ ડેલિકેટલી એ લોકો ઇન્ફોર્મેશન મૂકતા હોય છે. સો દેટ ઇન્ફોર્મેશન ઇઝ રાઇટ કે ક્યાં કટ ઓફ છે અને કયા મેરિટ પર આવે છે અને એવી રીતે સિલેક્ટ કરવાનું, તમારા કટ ઓફ સાથે જોવાના અને પછી જ તમારે બંનેને મેચ કરીને જ તમારે એ ઇન્ફોર્મેશન ભરવાનું. અને ફાઇનલી દેટ્સ હાઉ યુ વિલ ગેટ ધ રિઝલ્ટ્સ બાય ટ્રસ્ટિંગ ધી પ્રોસેસ એન્ડ ટ્રસ્ટિંગ ધ ટાઈમલાઈન. જો તમે એ ટાઈમલાઈન ભૂલી ગયા, આ ચોથું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, તો પછી તમે મિસ કરી ગયા તો એ વર્ષ તમારું ખરાબ જઈ શકે. એટલે હું તમને એ જ કહીશ કે પ્લીઝ ટ્રસ્ટ એસીપીસી બ્લાઇન્ડલી એન્ડ કમ્પ્લીટલી. તો જીસીએસ જેવા જે કેન્દ્રીય પોર્ટલ્સ છે એ સામાન્ય બનતા જાય છે અને ત્યારે વિદ્યાર્થીઓએ કઈ સામાન્ય જે ભૂલો છે, જે મિસ્ટેક્સ છે ટાળવી જોઈએ અને ઇઝીલી એ લોકો અરજી કરી શકે, એના માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? જીકાસ ઇઝ અ પોર્ટલ અગેન જ્યાં તમે તમારી રીતે ફોર્મ ફિલ કરી શકો. એમાં પર્સનલ આઈડેન્ટિટી ફોર્મ જ બહુ મોટું છે, એટલે બહુ જ શાંતિથી, જેમ આપણે બેંકમાં કેવાયસી બહુ શાંતિથી ભરીએ છીએ એવી રીતે જીકાસ પોર્ટલ તમારે શાંતિથી ફોર્મ ભરવા પડે. અને એ ફોર્મ, એની ટાઈમલાઈન, એમાં સિલેક્શન ઓફ યુનિવર્સિટીઝ, કટ ઓફ એન્ડ મેરિટ્સ ઓફ લાસ્ટ યર, આ બધી માહિતી તમારે શાંતિથી પોર્ટલ્સ પર જોવી પડે અને પછી જ તમારે ફોર્મ ભરવું પડે. અને જીકાસ પર દર વર્ષે 2 લાખ સ્ટુડન્ટ્સ ફોર્મ ભરે છે. એટલે પણ એમાં એક વસ્તુ છે, જો તમે ખોટું ભર્યું તો યુ કેન નોટ યુઝ ધી પ્લેટફોર્મ. You can still use ACPC, પણ જીકાસ તમે યુઝ ના કરી શકો. Take the printouts, go and see the research and please do digital research about the cut-offs, merits, the universities, the courses, which courses you want to put up, which university you want to select, and then take a printout and then fill the form. ઓકે, વિનીતાજી, કહેવાય કે માત્ર મેરિટ આધારિત જે સ્કોલરશિપ છે એના ઉપર આર્થિક મર્યાદાઓના કારણે અમુક યોગ્ય જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે એ પાછળ ના રહી જાય, તે માટે આજકાલ કયા એવા બીજા બધા નાણાકીય સહાયના ઓપ્શન્સ ઉપલબ્ધ છે? એકચ્યુઅલી સ્ટેટિસ્ટિક્સ આવું બોલે છે કે આજની ડેટમાં બી 250 મિલિયન કરતાં વધારે છોકરાઓ છે જે બિકોઝ ઓફ ફિનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ્સ એ લોકો હાયર એજ્યુકેશનમાં જતા નથી. એક વખત જાય છે એના પછી ઇવન NSSOનું સર્વે કહે છે કે 61% ઓફ સ્ટુડન્ટ્સ જે છે એ અડધે રસ્તે છોડી દે છે બિકોઝ ઓફ ફિનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ્સ. મોસ્ટ ઓફ ગવર્મેન્ટ સ્કોલરશિપ્સ ઓલરેડી આર ધેર. જેમ કે આપણા ગુજરાત ગવર્મેન્ટમાં સ્વર્ણિમ સ્કોલરશિપ છે, પ્રાઇમ મિનિસ્ટર સ્કોલરશિપ છે, નેશનલ પોર્ટલ્સ બી છે જેમાં નેશનલ સ્કોલરશિપ પોર્ટલ કહેવાય છે. પછી વી હેવ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ સ્કીમ્સ. અને જો પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાં જવું હોય તો દરેક યુનિવર્સિટીમાં, પણ એનું ડિસએડવાન્ટેજ એ છે કે તમે સખત મેરિટોરિયસ હશો તો જ 2 થી 5% સીટ્સ ફુલ્લી વેવર હોય છે, એટલે ફુલ્લી ફ્રી ઓફ કોસ્ટ હોય છે. ઇનફેક્ટ એક ઓર ગુજરાત લેવલ પર દેર ઇઝ અ વેબસાઇટ વિચ ઇઝ ગિવિંગ યુ, દેટ ઇઝ કોલ્ડ વિદ્યા ભારતી સ્કોલરશિપ. એમાં 7.5 લાખથી ઉપર funds they can provide to per student they are providing. તો જો શાંતિથી બધા વેબસાઇટ્સને રિસર્ચ કરશો તો there are so many scholarship schemes, because I'm glad and I'm proud that આપણા ભારતના પ્રાઇમ મિનિસ્ટર, ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીજી વોન્ટ્સ કે 2047 तक 50% GER of the country increases, जिसका मतलब होता है कि हायर एजुकेशन में ज़्यादा से ज़्यादा बच्चे एंटर करें. દોસ્તો, સમય થયો છે એક નાનકડા વિરામનો. રોકાઈશું એક બ્રેક માટે, પરંતુ ક્યાંય જતા નહીં, કેમ કે આગળ પણ AI બેઝડ સ્ટડીઝને લઈને આપણે વાત કરવાના છીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. વિનીતાજી આપણી સાથે જોડાયેલા છે અને તેઓ સતત ઇન્ફોર્મેશન આપી રહ્યા છે કે AI દ્વારા તમારા ફ્યુચરને કઈ રીતે વધારે સિક્યોર કરી શકો છો અને કઈ રીતે ગ્લોબલ લેવલે પણ તમે કામ કરી શકો છો. એટલે કે જેટલી યુનિવર્સિટીઝ છે એ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી, એન્ટરપ્રિન્યોરશિપ અને ઉચ્ચ શિક્ષણ અથવા તો વૈશ્વિક તકો, એટલે કે ગ્લોબલ લેવલ ઉપર એમને કંઈક કરવું છે અથવા તો નવો બિઝનેસ સ્થાપવો છે, એમાં આગળ વધવું છે, તો એના તરફ માર્ગદર્શન આપવા માટે વધારે સક્રિય ભૂમિકા કઈ રીતે ભજવવી જોઈએ? જો કે હું એક એક્ઝામ્પલથી શરૂ કરું તો યુનિવર્સિટીમાં સેમેસ્ટર 1થી કે પહેલું પગલું ભરે છોકરો કે સ્ટુડન્ટ, ત્યારથી દે શુડ હેવ કરિયર ડેવલપમેન્ટ સેન્ટર્સ. એનું મિનિંગ બહુ સિમ્પલ છે, હું એક્ઝામ્પલ આપીશ. આજના દિવસમાં ખાસા ઘણા લોકોને એક ક્વેશ્ચન હોય છે કે અમે સાદું BCom BSc કરીએ કે ઓનર્સ કરીએ. હવે એમનો હું તમને જવાબ આપું તો જે યુનિવર્સિટીઝ કરિયર ડેવલપમેન્ટ સેન્ટર્સ રાખે ને ત્યાં એક્સપર્ટાઇઝડ મેન્ટોર્સ મૂકે છે, એ લોકો એક્સપિરિયન્સ કાઉન્સલર્સ મૂકે છે.
એ લોકો માત્ર એડવર્ટાઇઝિંગ નથી કરતા. ઓનર્સ એ જ છોકરાઓ કરે છે જ્યાં કાં તો એ લોકોને આ ડિગ્રી પછી ઇન્ટરનેશનલ જવું હોય છે, દેટ ઇઝ ઇન્ટરનેશનલ એક્સપોઝર કરવું હોય છે, એટલે ચોથા વર્ષનું એડિશન કરાવવામાં આવ્યું છે. અધરવાઇઝ એ લોકો કોઈ નેશનલ યુનિવર્સિટી માટે એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરતા હોય એ લોકો માટે ચોથા વર્ષની એન્ટ્રી કરવામાં આવી હતી કે એ બ્રિજ ગેપ ના થાય. અને પછી વચ્ચે જે સ્ટુડન્ટ્સને એવું લાગે કે ના હવે હું તૈયારી ના કરી શકું, કે મારા ફિનાન્શિયલી કન્સ્ટ્રેન્ટ છે, કે મારે સેલરી કરવી છે, કે એમની ઈચ્છા ચેન્જ થઈ જાય, તો એ વચ્ચે એક્ઝિટ કરી શકે એઝ પર NEP. એ લોકો એક્ઝિટ બી કરી શકે એન્ડ સ્ટીલ દે આર એલિજિબલ ટુ ગેટ ડિપ્લોમા ઓર ડિગ્રી. એટલે પછી એ લોકોને ચોથું વર્ષ પતાવવું નથી પડતું. હવે આ ઇન્ફોર્મેશન છે ને તમને એડવર્ટાઇઝમેન્ટમાં ના મળે. હું માત્ર મારા ગાંધીનગર યુનિવર્સિટીનું એક્ઝામ્પલ આપીશ. જેમ કે મેં તમને કીધું કે વી આર એશિયાઝ ફર્સ્ટ AI એનેબલ્ડ કેમ્પસ. તો અમે લોકોએ છે ને 2023માં જ એક મોડ્યુલ ડેવલપ કર્યું. એમ તો આમ 13 મોડ્યુલ્સ છે, પણ તમે સ્ટાર્ટ ગેટ પર આવો ને એટલે સૌથી પહેલાં જ્યારે તમે કાઉન્સલિંગ સેન્ટર જાઓ તો ત્યાં ઇટ ઇઝ નોટ હ્યુમન બિંગ બટ ઇટ ઇઝ AI એનેબલ્ડ મોડ્યુલ કોલ સાહા. એ સાહા જે લેડી છે, તમે જે લેંગ્વેજમાં પૂછવા માંગો દેન ઓલ્સો સાહા આન્સર્સ યુ બેક in standard English, Hindi and language કે what information she wants to give you. અને એ ટેલર્ડ કોન્ટેન્ટ છે. બેઝિકલી આને કહેવાય છે AI enabled campus, પણ એને કહેવાય છે સ્ટ્રોંગ કરિયર ડેવલપમેન્ટ સેન્ટર. સેકન્ડ સ્ટેપ હું કહું કે યુનિવર્સિટીનું શું રોલ છે સ્ટુડન્ટના કરિયરમાં કે એમના લાઈફ ડિસિઝનમાં, તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડસ્ટ્રીયલ કોલેબોરેશન્સ, જેને કહેવાય છે કે સેન્ટર ઓફ એક્સેલન્સ. જેમ મેં તમને પહેલાં બી ગાંધીનગર યુનિવર્સિટી વિશે કહ્યું હતું કે વી આર હેવિંગ 800+ MOUs વિથ ઇન્ડસ્ટ્રીઝ. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇનફેક્ટ સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું બી ડેટા આ જ કહે છે કે સ્ટુડન્ટ્સ જ્યાં સારું સેન્ટર ઓફ એક્સેલન્સ કે પછી ઇન્ક્યુબેશન સેન્ટર્સ હોય જે બી યુનિવર્સિટીમાં, એ સ્ટુડન્ટ અને સાદા યુનિવર્સિટીના સ્ટુડન્ટમાં 3.5% વધારો હોય છે એ લોકોના પ્લેસમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ અને પ્લેસમેન્ટ પેકેજમાં. કેમ? આ ઇન્ક્યુબેશન સેન્ટર્સમાં તમારી પાસે લાઈવ ઇન્ડસ્ટ્રીઝ કોલેબરેટ કરે છે સ્ટુડન્ટ એક્સચેન્જ માટે, ઇન્ટર્નશિપ્સ માટે, પ્લેસમેન્ટ્સ માટે, અને એનાથી બી વધારે જે બી કરિક્યુલમ છે એ કરિક્યુલમમાં હેન્ડ્સ ઓન વર્કશોપ્સ એ લોકો આપે છે. હું થોડું સ્વિચ બતાવીશ તમને આમાં કે હજી અમે બીજા યુનિવર્સિટી કરતાં આગળ શું વિચાર કર્યું. અમે લોકોએ જેમ AI ઇન્ટ્રોડ્યુસ કર્યું ને એવી રીતે એક બીજી ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ કરી જેનું નામ છે હોલોગ્રામ 2023માં. એટલે મારે ત્યાં છે ને યુનિવર્સિટીમાં જેમ ઇન્ડસ્ટ્રીયલ વર્કશોપ્સ થાય ને કે આવી રીતે ઇન્ક્યુબેશન સેન્ટરમાં એ માત્ર વર્લ્ડના ટોપ 100 રેન્કમાં હોય ને, US, લંડન, આ બધી જગ્યાએથી ઇનફેક્ટ જો એક્સપર્ટ્સ ફ્રોમ યુનિવર્સિટી આવે ને તો બી એ લોકોનું મેં મેન્ડેટ રાખ્યું છે, લિમિટ રાખી છે કે જે યુનિવર્સિટીઝ લાઈક કેમ્બ્રિજ, હાર્વર્ડ, આ જ યુનિવર્સિટીમાંથી લોકો મારા છોકરાઓને વાયા હોલોગ્રામ ટેકનોલોજી વર્કશોપ, સેમિનાર્સ કે પછી હેન્ડ્સ ઓન પ્રેક્ટિસીસ આપે છે. આટલું જ નહીં, મેં મારા ત્યાં યુનિવર્સિટીમાં વર્ચ્યુઅલ લેબ્સની ઇન્ટ્રોડક્શન કરી છે. એટલે તમે ઘરે જાઓ ને અહીંયાથી પ્રેક્ટિકલ્સ કરીને તો ઘરે બી તમારે એ જ લેબ્સમાં જેમ તમે પ્રેક્ટિસ કરી છે એવા નવા પ્રોબ્લેમ્સ અને એ નવા સોલ્યુશન્સ જે કહેવાય છે કે જે પ્રેક્ટિકલ્સ આપણે કરીએ છીએ તો એ લેબ્સમાં જે નવા ક્વિઝિસ, નવા અસાઇનમેન્ટ્સ અને નવા પ્રેક્ટિકલ્સ તમે હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ ઘરે કરી શકો એ વર્ચ્યુઅલ લેબ્સ દરેક ફિલ્ડમાં ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. હું માત્ર કમ્પ્યુટર આઈટીની વાત નથી કરતી, અહીંયા હું ફાર્મસી, નર્સિંગની બી વાત કરું છું, અહીંયા હું સાયન્સ ડિઝાઇનની બી વાત કરું છું, અને સરપ્રાઇઝ થશો કે હું કોમર્સની બી વાત કરું છું અને લિબરલ સ્ટડીઝની બી વાત કરું છું. આવી રીતે જ્યાં બી ઇન્ટ્રોડક્શન ઓફ ટેકનોલોજી થાય ને આ બધું સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટીના પાવર્સમાં આવે છે, પણ કઈ યુનિવર્સિટી મેક્સિમમ આ યુઝ કરે છે એ જ છોકરાઓને ફાયદો મળી શકે. અને ત્રીજું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે યુનિવર્સિટીઝના હાથમાં છે, એબ્સોલ્યુટ ગ્લોબલ એક્સપોઝર. ઇન્ટરનેશનલ એક્સપોઝર, જેમ કે સ્ટુડન્ટ્સને અહીંયા બેસીને જે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ્સ, શોર્ટ સર્ટિફિકેશન કોર્સીસ, we can also do degree division programs like dual degree programs કે તમે 2 વર્ષ અહીંયા કરો, 2 વર્ષ ત્યાં કરો. આ બધા અગ્રીમેન્ટ્સ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝ સાથે કે ઇન્ટરનેશનલ ઇન્ડસ્ટ્રીઝ સાથે કોલેબોરેશનમાં અગ્રીમેન્ટ્સ કરી શકાય છે, અને આ જ સેન્ટર સ્ટુડન્ટ્સ માટે અગત્યના છે. દેટ ઇઝ હાઉ આપણે એટલીસ્ટ ઓછામાં ઓછા 40%
હાયર એજ્યુકેશનમાં વધારો કરી શકીએ જો આ યુનિવર્સિટીઝ પ્રોએક્ટિવલી આ બધી ટેકનોલોજી કે આ બધી સેન્ટર્સ કે આ બધી ફેસિલિટીઝનો ઉપયોગ કરે તો. રાઈટ, એટલે કે કહેવાય ને કે વર્ષ 2036 પછીના સમયને ધ્યાનમાં રાખતા સ્ટુડન્ટ્સે એમના સબ્જેક્ટ્સ અને કઈ સ્કિલ્સ છે એના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. વી આર વેરી લકી કે ગુજરાતમાં કોમનવેલ્થ આવી રહ્યો છે 2030માં અને ઇફ વી આર લકીયર દેન વિલ ઓલ્સો ગેટ ઓલિમ્પિક્સ. બટ દેટ ઇઝ નોટ ઓનલી ઇમ્પોર્ટન્ટ. જ્યારે જે બી શહેરમાં આવા મોટા ઓપોર્ચ્યુનિટીઝ આવે છે એ શહેરમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે પ્લેસમેન્ટ એટલીસ્ટ 15થી 30% વધશે. કેમ? બિકોઝ એ શહેરમાં બધે ડિપાર્ટમેન્ટ્સમાં રિક્વાયરમેન્ટ્સ વધવાની છે. અને જ્યારે અમે જે સ્પેસિફિક ક્વેશ્ચન પૂછો કે કયા કોર્સ લેવા જોઈએ તો આઈ વિલ બ્રિંગ ઇટ ટુ યુ દેટ કોમનવેલ્થ ગેમ્સ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે રિયલ એસ્ટેટને ધ્યાનમાં નથી રાખતા. એમાં સ્કિલ્ડ કોર્સીસ અને જે લોકો ઓલરેડી ગ્રેજ્યુએટ છે કે ઇવન પોસ્ટ ગ્રેજ્યુએટ છે કે ઇવન ડોક્ટરેટ છે એ લોકો બી આવા સ્કિલ્ડ સર્ટિફિકેશન કોર્સીસ 2026માં એનરોલ કરી શકે એન્ડ દે કેન બી પ્રિપેર્ડ ફોર 2030 ઓર 2036. આમાં સ્પોર્ટ્સ સાયન્સ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોર્સ કેમ કે ઇફ યુ સી દેટ યુનિવર્સિટીઝ ઓર ઇન્સ્ટિટ્યૂટ્સ ઇફ દે ટેક સમ affiliation with WADA or these kind of platforms, they can also go in sports science basically because એક દિવસમાં એક સ્પોર્ટ્સમેનના મોર દેન 27 ટેસ્ટ કરવા હોય છે અને ત્યાં જે ગ્રાઉન્ડ પીપલની સ્કિલ્ડ પીપલની જરૂર પડે છે એ આપણા જે યુથ છે 18થી 22 જે યુનિવર્સિટીમાં એનરોલ થાય છે ફોર હાયર એજ્યુકેશન જો ખાલી માત્ર થોડુંક ડિગ્રી સિલેક્શનમાં આ વખતે ઇફ દે બીકમ સ્માર્ટ then 2030 is yours completely. કેમ કે સ્ટેટિસ્ટિક્સ બોલે છે કે જેમ જ 2030 આવશે એમાં 30% ખાલી પ્લેસમેન્ટમાં વધારો નહીં થશે, એના રેન્જમાં બી વધારો થશે. જે મેનેજમેન્ટ કોર્સ તમે આજે 5થી 9 લાખમાં તમને પેકેજ મળે છે એ 2030માં 15થી 25 લાખનું પેકેજ એટલે મળશે. બટ માત્ર તમારે BBA વિથ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કરવું પડશે કે MBA વિથ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કરવું પડશે. સિમિલરલી એવા ખાસા ઘણા કોર્સીસ છે જે સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી કહેવાય, સ્પોર્ટ્સ સાયન્સ કહેવાય, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કહેવાય, રિયલ એસ્ટેટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય. આ બધા કોર્સીસમાં એનરોલ થવાથી જે ગ્રાઉન્ડ સ્ટાફની જરૂર છે એ વખત એમાં બી સ્પોર્ટ્સ મીડિયા બી છે. જેમ ડિજિટલ સ્પોર્ટ્સ હોય છે, ડિજિટલ મીડિયા હોય છે, સોશિયલ મીડિયા છે. આ બધા કોર્સીસની ડિમાન્ડ 2026માં 15 to 30% માત્ર ગુજરાત શહેરમાં વધવાની છે. So I would urge all of you to research and have a ground research along with your interest, along with your capacity and enroll yourself. સ્ટુડન્ટ્સને વિનીતાજી જતા શું તમે સંદેશ આપવા માંગશો સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ બંનેને? I have already given a lot of information how to choose career, but ये डिसीजन आपके बच्चे का या एक स्टूडेंट का आगे का 40 साल डिसाइड करता है. So for this I can still be of service. I, Vinita Rohira, Managing Trustee of Gandhinagar University, invite you all to Gandhinagar University campus and take the opportunity to be at our career development cell. You have absolute experienced mentors there. बहुत ही qualified counselors हैं. Everything they would counsel and would make sure that your student and the parent exits happily by choosing the right course, right university, right department, and the most important, the first step of his or her life. સ્ટુડિયો પર આવ્યા અને ખૂબ જ સરસ ઇન્ફોર્મેશન અમારા સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. દોસ્તો, આશા રાખું છું કે આજના ઇન્ટરવ્યૂમાં તમે જાણ્યું હશે કે AI તમારા સ્ટડીને, તમારા ફ્યુચરને કઈ રીતે વધારે હેલ્પફુલ બની શકે છે અને તમારા ફ્યુચરને વધારે સિક્યોર બનાવી શકે છે. મને અત્યારે રજા આપશો. નમસ્કાર.